हाय फ्रेंड्स, केम छो बधा मजामां। जय गौ माता मित्रों। बधाने शियाळानी सीजन चालू थई गई छे अने ठंडी थोड़ी थोड़ी पड़वा માંડી छे। अने जो आपणे आवी गया छे आमळानुं कटिंग करवा थोड़ुं घणुं बाकी हतुं ए करी नाख्युं। એટલે આ આમળાનું ખમણ કરી નાખ્યું છે અને આ આમળાની કટકી એટલે આખું વર્ષ સ્ટોર કરી શકાય। હળદર મીઠાવાળા કરીને મેં છાંયે સૂકવી દીધા છે। હજી આ સૂકવાના બાકી છે આમળા બધાય। એટલે શિયાળો આવે એટલે આમળા ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી લેવા, કારણ કે એમાં આપણા શરીરમાં જોઈએ એટલી એનર્જી મળી શકે અને આમળાના ખૂબ જ ફાયદા છે। અને એક બાજુ આપણે ગાય વિહાણી છે એટલે એના પેંડા પણ બનાવી રહ્યા છીએ। આ પેંડા બનાવી રહ્યા છીએ અને એક બાજુ આપણે શિયાળામાં ખજૂર પણ ખૂબ જ આપણા શરીર માટે ફાયદામંદ છે। તો આપણે ખજૂરની ડ્રાયફ્રૂટ ચીક્કી પણ બનાવવાના છીએ। તો આ કાજુ બદામ અને ચારોલીને એવું બધું આપણે ઘીમાં તળી લીધું છે અને હવે આપણે રેડી કરવાની છે બધી જ વાનગી। એટલે આપણે હવે તૈયાર કરી લઈ। તો હાલો મિત્રો, કોમેન્ટ કરજો કોને પેંડા ભાવે છે, કોને ડ્રાયફ્રૂટ ચીક્કી ભાવે છે અને કોને આ આમળાની કટકી પણ ભાવે છે। અને આ અમારા મિની બેન પણ પહોંચી ગયા છે। જો પેંડાની સુગંધ આવે છે, જાજે ઘરે બેન આવે છે એટલે અમારા दूध ने दही ने घणुं एवुं खाई जाय छे, पी जाय छे, बधुंय करे छे। तो आ मिनी बेन। तो हालो मित्रों, कॉमेंट करजो कोने कोने मैं कीधी वस्तु भावे छे।